નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરા તાલુકાના મુવાલ ગામની જ્ઞાન સરિતા વિદ્યાલયના વિદ્યાર્થીનીએ તાલુકામાં શાળાનું ગૌરવ વધાર્યું. આ વર્ષે ધોરણ 10નું પરિણામ શાળા માટે ગૌરવનો વિષય બની ગયું છે. શાળાના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું. સમગ્ર તાલુકામાં જ્ઞાન સરિતા વિદ્યાલયે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ત્રીજું સ્થાન પણ અમારી શાળાના વિદ્યાર્થીએ જ મેળવ્યું છે. વિશેષ ગૌરવની વાત છે, સિદ્ધિ ચાવડાએ તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 600માંથી 583 ગુણ મેળવ્યા છે. ધ્વની પટેલે તાલુકામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો. 600માંથી 579 ગુણ મેળવ્યા છે અને આ સફળતા માત્ર વિદ્યાર્થીઓની નહીં પરંતુ શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સહકારનું પણ પ્રતિબિંબ છે. વિશેષ ગૌરવની બાબત એ છે કે 80%થી વધુ ગુણ મેળવનારા કુલ 18 વિદ્યાર્થીઓ જેમણે શાળાનું નામ રોશન કર્યું છે. મારું નામ ચાવડા સિદ્ધિ ચંદુભાઈ છે. હું ગામ ચિત્રાલથી આવું છું. હું સતત 12 વર્ષથી જ્ઞાન સરિતા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આ સ્કૂલે માત્ર અમને શિક્ષણ નથી આપ્યું પરંતુ સંસ્કાર પણ એવા સરસ આપ્યા છે. મેં ધોરણ 10માં આજે 99.90 PR મેળવી છે. આની પાછળ અમારી સ્કૂલનો ખૂબ જ કઠોર પરિશ્રમ છે. અમે તો પરિશ્રમ કર્યો છે, મહેનત કરી છે, પણ અમારા સ્કૂલના શિક્ષકોએ બહુ સરસ અમને ભણાવ્યું છે, જેથી અમે સાયન્સ, મેથ્સ એવા સબ્જેક્ટમાં ખૂબ સરસ માર્ક્સ મેળવ્યા છે. તે બદલ આ સ્કૂલના તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર અને આગળ પણ આ સ્કૂલ આવી જ પ્રગતિ કરશે. તે બદલ હું આ સ્કૂલનો ખૂબ આભાર માનું છું. અને મેં 11 સાયન્સમાં હવે જ એડમિશન લીધું છે. આ વખતે સાયન્સનું રિઝલ્ટ પણ ખૂબ સરસ આવે છે. પ્રથમ જ વર્ષે છતાં પાદરા તાલુકામાં 100% પરિણામ મેળવ્યું છે. તે બદલ આ ખૂબ ખૂબ અભિનંદન. સોમવાર એટલે કે તારીખ 4 તારીખના રોજ સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ બોર્ડનું જાહેર કરવામાં આવેલું હતું, જેમાં સાયન્સમાં પણ અમે ખૂબ સરસ મહેનત કરી છે, જેમાં કૃષ્ણાબેન પ્રજાપતિ ખૂબ સરસ અને સારા માર્ક મેળવ્યા છે. તેવી જ રીતે આજ રોજ ધોરણ 10નું પણ પરિણામ જાહેર થયું. તેમાં તાલુકામાં પ્રથમ નંબર સિદ્ધિબેન ચાવડાનો આવ્યો છે, જે જ્ઞાન સરિતામાં અભ્યાસ કરતા હતા, અને ત્રીજો નંબર ધ્વનીબેન પટેલ, જે તાલુકામાં તૃતીય નંબર પણ મેળવેલ છે. તમામ વાલીશ્રીઓ, શિક્ષકશ્રીઓ તેમજ મારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તેમજ આવી જ રીતે આવતા વર્ષ ખૂબ સરસ રીતે આવું નવું રિઝલ્ટ આવે એવી શુભકામનાઓ.